નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિડીયોમાં વાત કરીશું આજે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જીએસઆરટીસી વડોદરા તરફથી એપ્રેન્ટિસ રિક્રુટમેન્ટ માટેની જાહેરાત આવી છે. દોસ્તો, પહેલાં જ કહી દઉં કે આ એપ્રેન્ટિસ છે, તાલીમ તરીકેની ભરતી છે. આ કોઈ કાયમી કે કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી નથી. તાલીમ આપવાના હેતુસર એપ્રેન્ટિસ અધિનિયમ અંતર્ગત આ ભરતીની જાહેરાત આવી છે. વિડીયોમાં આગળ વાત કરીશું એના પહેલાં આવી નવી અપડેટ તમને દરરોજ મળતી રહેશે. ફક્ત આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર બિલકુલ ફ્રીમાં આજે જ જોઈન કરી શકો છો. ચલો આગળ વાત કરીએ તો જીએસઆરટીસી તરફથી વડોદરા એપ્રેન્ટિસ ભરતી બાબત વડોદરા વિભાગમાં જુદા જુદા એકમો અને ડેપો માટે કુલ 222 એપ્રેન્ટિસોની ભરતી કરવાની થાય છે, જેમાં ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ. 18 વર્ષથી વધારે એજના જે પણ ઉમેદવારો છે એ તમામ ઉમેદવારોને તક આપવામાં આવશે. નિયત કરેલ ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલા હોવા જોઈએ. એપ્રેન્ટિસ india.gov.in આ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ. પ્રોફાઇલની હાર્ડ કોપી મેળવ્યા બાદ અરજી કરી શકાશે. તો ખાસ ધ્યાન રાખો, તમારા પાસે હાર્ડ કોપી હોવી જોઈએ. પછી વાત કરીએ સ્ટાઇપેન્ડની, તો નિયત મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. લગભગ 8,000 રૂપિયા સ્ટાઇપેન્ડ હોય છે. વડોદરા ખાતેથી તમારા સ્વખર્ચે રૂબરૂમાં કચેરીએ 5 ઓક્ટોબર 2024 સુધીમાં કામકાજના દિવસો દરમિયાન 11 થી 15 કલાક આવીને ₹5 અરજી ફી ચૂકવીને અરજીપત્રક એટલે એપ્લિકેશન ફોર્મ મેળવવાનું છે. સમય મર્યાદા વીતી ગયા બાદ અરજીપત્રક આપવામાં આવશે નહીં. અગાઉ એપ્રેન્ટિસ તાલીમ લીધેલ હશે તો ઉમેદવારો અરજી કરી શકશે નહીં. તો આ છે એપ્રેન્ટિસ વડોદરા 222 જગ્યાઓ માટેની અપડેટ. જે પણ મિત્રો વડોદરાના છે એમાં જરૂરથી ભાગ લે, બીજા સુધી પણ શેર માહિતી જરૂરથી કરે. આ માહિતી સાંભળવા બદલ ખૂબ ખૂબ થેન્ક યુ દોસ્તો. ફરીવાર મળીશું એક નવી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.